ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરી 2024ના રોજ કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી પ્રારંભ થશે। કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે યાત્રાને પ્રસ્થાન કરાવશે। દેશના સામાન્ય મધ્યમ વર્ગ સહિત તમામના આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અને રાજનીતિક ન્યાય માટે ભારત જોડો ન્યાય યાત્રા અંગે માહિતી આપતા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રાની અભૂતપૂર્વ સફળતા બાદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા યોજાશે। ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરી 2024ના રોજ મણિપુરથી પ્રારંભ થશે। ભારત જોડો ન્યાય યાત્રા 6200 કિલોમીટર લાંબી યાત્રા 110 જિલ્લા 15 રાજ્યોમાંથી પસાર થશે। ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ પ્રારંભ થઈ અને મુંબઈમાં 20 માર્ચના રોજ પૂર્ણ થશે। ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી પ્રારંભ થઈ નાગાલેન્ડ, અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રથી પસાર થશે। દેશમાં વધી રહેલ આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણને રોકવા અને સર્વસમાવેશી રાજનીતિ માટે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે। ભારતના લોકોને આર્થિક, સામાજિક અને રાજનૈતિક ન્યાય મળી રહે તે માટે ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત 14મી જાન્યુઆરી મણિપુરથી થશે। રાહુલજીએ પહેલાં એક યાત્રાની શરૂઆત કરી। એનો ધ્યેય અને ઉદ્દેશ ભારત જોડો ન્યાય યાત્રા। ભારત તો જોડાયેલું છે, તો પછી યાત્રા કરવાનો મતલબ શું છે? આ બીજી ભારત જોડો ન્યાય યાત્રા। અગર ભારત જોડાયેલું હોત તો આ રીતે મહિલાઓને નગ્ન વસ્ત્ર કરીને મેઘાલયની અંદર, મણિપુરની અંદર જે રીતે એમને ફેરવ્યા, એક જાતિને બીજી જાતિથી જે રીતે જેનું અપમાન થઈ રહ્યું છે, આ દેશ જે લોકોએ આઝાદ કરાયું, ચાહે જવાહરલાલ નહેરુ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, પછી બાબા આંબેડકર હોય કે ચાહે ગાંધીજી હોય, આ બધા લોકોએ લડાઈ લડીને દેશ આઝાદ કરાવીને લોકોને કેમ સત્તા આપી અને કેમ 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવીએ છીએ? એના માટે કે જાતિની અંદર ભેદભાવ હોય, લોકોને 80 કરોડ લોકોને અમે ભોજન આપીએ છીએ, અલા ભોજન નથી આપતા, એમને ભિખારી બનાવી દીધા છે। સવાલ રેશન આપવાથી કંઈ માણસનું પેટ નથી ભરાતું। તમે એને પેટભર જમવાનું આપો પણ એનું સ્વાભિમાન ખવાય તો એ પેટ ભરાયેલું ગણાય નહીં, કારણ કે લોકોને સ્વાભિમાન બહુ પ્યારું હોય છે। અને એટલા જ માટે તમે જોઈ શકો છો કે કેટલા વાયદા સત્તા પર આવતા પહેલાં જે વાયદાઓ કરેલા કે 2 કરોડ લોકોને નોકરી આપીશું, ગેસ સિલિન્ડર આટલામાં આપીશું, પેલા બેન કેળે લઈને ફરતા હતા, ગેસના બાટલા 450માં મળતું હતું, ત્યારે ડીઝલ પેટ્રોલ 60 રૂપિયામાં મળતું, ત્યારે એવું કહેતા હતા 40 રૂપિયામાં આપીશું। કેટલા वायदा! झूठ बोल के सत्ता को हासिल करना बहुत इजी है, सरलता से तुम ले सकते हो, लेकिन देश के लोगों के साथ न्याय करना, उनको पेट भर अनाज खाना मिलना, उनको नौकरी मिलना, परमानेंट नौकरी मिलना, ऊंच नीच का भेदभाव खत्म कर देना, ये तमाम बातें सत्ता चलाववा માટે જરૂરી હોય છે। અને એટલા જ માટે ભારત જોડો ન્યાય યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક વખત ચાલતા ચાલતા જ્યારે રાહુલ ગાંધી નીકળ્યા ત્યારે લોકો એમનો મજાક બનાવતા હતા, નીકળી પડ્યા, પણ જો યાત્રા આગે बढ़ती ગઈ તેમ લોકોને સમજ પડતી ગઈ કે આ યાત્રાની અંદર જોડાવવું જોઈએ। જે રીતે આપ જુઓ, વકીલ લોકો પણ ભૂખ હડતાલ પર બેસી ગયા કે हमको वोट का राइट बैलेट पेपर से चाहिए, नहीं कि मशीन से। અને મશીનની અંદર ગડબડ થાય છે, આખો દેશ કહેવા લાગે છે। જો તમે ઈમાનદાર છો, જો તમે એવું માનો છો કે અમે ઈમાનદાર છીએ, તો પછી બેલેટ પેપરથી ચૂંટણી આપો ને કેમ નથી આપતા? વાત ન્યાય યાત્રાની અંદર બધા લોકોને જોડવાનું, બધાને ન્યાય મળે, કોઈ આ દેશમાં ભૂખ્યો ના રહે, પરમનન્ટ નોકરીઓ જે બંધ કરી દીધી છે એ ચાલુ થવી જોઈએ। લોકોને જો હવે લોકો રસ્તા પર ઉતરવા લાગ્યા છે કે અમને જૂનું જે પેન્શન યોજના હતી એ આપો,
વન નમસ્કાર. આજ રોજ આપણે સૌ ભેગા થયા છે એની પાછળનું કારણ એ જ છે કે જે રીતના ભારત જોડો યાત્રા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજીએ જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી જે ભારત જોડો યાત્રા કરી હતી, એમાં જે લોકોને જે જોડવાનો પ્રયત્ન કર્યો હતો અને 4500 કિલોમીટર જેટલું લાંબા પદયાત્રા કરી અને દેશની અંદર જે અરાજકતા છે, અસમાનતા છે, લોકોની અંદર જે શું કહે કે બેરોજગારી છે, ભાવ વધારો છે, બધાની સામે લડત આપતા તેમણે એક યાત્રા કરી હતી. અને એ યાત્રાના ભાગ 2 રૂપે આપણે અહીંયા સૌ ભેગા થયા છે અને 14 જાન્યુઆરી 2024થી એટલે કે મણિપુરથી કાલે આ યાત્રાનો ભાગ 2 પ્રારંભ થશે. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા આપવામાં આવ્યું છે, જે 6200 કિલોમીટર જેટલી લાંબી યાત્રા હશે, અલગ અલગ રાજ્યોમાંથી પસાર થશે. લગભગ એ 110 જિલ્લા અને 15 રાજ્યોમાંથી પસાર થશે. મણિપુરથી ચાલુ થઈ નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉડીસા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં થઈ 20 માર્ચ 2024ના રોજ મુંબઈ ખાતે એનું સમાપન થશે. આ યાત્રાનો મૂળ ઉદ્દેશ્ય જે છે એ છે ન્યાય અપાવવાનું. આજે દેશની અંદર જે રીતના યુવાનોને બેરોજગારીનો ડર છે અને જે રીતના 2012માં 1 કરોડ બેરોજગાર હતા, આજે 2024માં જે 4 કરોડ સુધીનો આંકડો પહોંચી ગયો છે. મહેંગાઈની વાત કરીએ તો નિષ્ફળતાઓ આપણે જોઈ શકીએ છીએ. જે રીતના સરકાર કોર્પોરેટ કલ્ચરથી ચાલી રહી છે ને જે રીતના કોર્પોરેટ ગવર્નન્સથી કોર્પોરેટની પોલિસી બનાવી અને આમ જનતાને લૂંટી રહી છે, એ બી સૌ આપણે જોઈ રહ્યા છે. સામાજિક ન્યાયની બી આપણે વાત કરીએ તો જે રીતના ગુનાખોરી, ડ્રગ્સ અને બધું વધી રહ્યું છે, તો લોકોની અંદર એક અરાજકતા છે, તો એ બધા સામે બી લડવા માટેનો જે પ્રયત્ન છે, જે શ્રી રાહુલ ગાંધીજી દ્વારા આવનારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોની વચ્ચે જઈ આ ન્યાય યાત્રા કાઢવાનો જે સંકલ્પ લીધો છે, એ કાલથી ચાલુ થઈ રહ્યો છે. છેલ્લે એટલું કહીશ કે જે રીતના લોકતંત્રની અંદર લોકતંત્રનું જે મંદિર છે, એ મંદિરની અંદર બી આપણે જોયું કે કઈ રીતના સાંસદોને નિલંબિત કરીને જે કાયદાઓ છે એ પસાર કર્યા. અને દેશની અંદર મણિપુર જેવા સેન્સિટિવ ઇસ્યુની અંદર બી આપણે જોયું કે પ્રધાનમંત્રી દ્વારા 100 દિવસ સુધી કોઈપણ જાતના પ્રતિક્રિયા ના આપતા છેલ્લે સંસદમાં અવિશ્વાસનો ખરડો લાવવાનો કોંગ્રેસે મજબૂરીથી કરવું પડ્યું અને જોયું એમાં બી પ્રધાનમંત્રી દ્વારા કોઈપણ પ્રતિક્રિયા આપવામાં આવી નહીં. આ જ રીતે સમગ્ર દેશમાં લોકોને ન્યાય મળે એ માટે કાલથી મણિપુર જે મૂળભૂત ત્યાંના લોકોને જે તકલીફો છે એને ન્યાય આપવાની શરૂઆત સાથે સમગ્ર દેશની અંદર 110 જિલ્લા અને 15 રાજ્યોમાંથી ભારત જોડો ન્યાય યાત્રા પસાર થશે. અને આ ગુજરાતની અંદર બી આપણે આ ન્યાય યાત્રા દાહોદથી એન્ટ્રી થઈ, છોટાઉદેપુર જિલ્લો, ભરૂચ જિલ્લો, રાજપીપળા થઈ, નર્મદા જિલ્લા થઈ, માંડવીમાં થઈ અને મહારાષ્ટ્રમાં જશે. આવનારા દિવસોમાં જે રીતના ભારત જોડો યાત્રાને લોક સન્માન મળ્યું છે, લોક જુવાળ મળ્યો છે, લોકોના તરફથી આપણને જે રિસ્પેક્ટ મળ્યું છે, એ બધું જ આવનારા દિવસોમાં ભારત જોડો ન્યાય યાત્રાને બી મળશે એવી અપેક્ષા સાથે આપ સૌને આ અવગત કરવા માંગીએ છીએ અમે.